તો આ તરફ કરમસદ અને આણંદ મહાનગરપાલિકાને પણ પ્રથમ મહિલા મેયર મળવાના છે અને ભાજપના પ્રથમ મેયર પદ માટે મહિલા ચહેરા પર એ ચર્ચા તેજ થઈ ગઈ છે કે કયો એ ચહેરો કે જેને આ જવાબદારી સોંપાઈ શકે. તો ભાજપ હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર અત્યારે રહેલી છે. આણંદના પ્રથમ મહિલા મેયર કોણ બનશે તેને લઈને ચર્ચા તેજ બની છે. મેયર પદ માટે કૃતિકા પટેલ અને દીપિકા પટેલનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, કરમસદ આણંદ મહાનગરપાલિકા પ્રથમ મેયર મળવા જઈ રહ્યા છે અને એ પણ સૌથી પહેલા મહિલા મેયર મળવાના છે. કયા નામો વિશેષ ચર્ચામાં, ઘનશ્યામ? ચોક્કસથી જે રીતે આણંદ નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લગભગ 52 સીટોમાંથી 43 સીટો પર વિજય મેળવ્યો હતો અને આજે પ્રથમ મહિલા મેયર માટે પસંદગી થવાની છે, ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ જે ચર્ચા જે ચાલી રહી છે તેમાં કૃતિકા પટેલ જે કરમસદથી છે અને દીપિકા પટેલ જે લાંભેલથી છે, બંનેને સંગઠનનો તેમજ જે પક્ષનો જે સારો અનુભવ છે એટલે કહી શકાય કે આ બે નામમાંથી એક નામ પર ચર્ચા થઈ શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી છે ગમે ત્યારે છેલ્લા ટાઈમે પણ કોઈ નવો ચહેરો પણ લાવી શકે તેમ છે. હાલ આ બે નામ પર ફૂલ ચર્ચા ચાલી રહી છે. બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.